શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે શ્રાદ્ધ પક્ષના દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે। નિત્ય આપણે ગરુડ પુરાણનું એક અધ્યાય સાંભળશું। ભાદરવા માસના આ શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓ માટે પિંડદાન, દાન, પુણ્ય, તર્પણ, શ્રાદ્ધ કર્મ આદિ કરીએ છીએ। એ સમય જે શુભ કહેવાય છે। આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે આ દિવસોમાં ગરુડ પુરાણ શ્રી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો આપણા પિતૃઓને મુક્તિ મળે। મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન હતું। એક દિવસ ભગવાનને ગરુડે પૂછ્યું કે મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ, યમની યમલોક યાત્રા, અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવાવાળા નરકો, યોનિઓ અને પાપ યોનિઓની દુર્ગમ સંબંધિત અને ગૂઢ તેમજ રહસ્યમય પ્રશ્નો પૂછ્યા। ગરુડના માધ્યમથી જ ભગવાન વિષ્ણુના શ્રીમુખેથી મૃત્યુ ઉપરાંતના ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા। આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવે છે। આ પુરાણને ગારુડી વિદ્યા પણ કહેવામાં આવે છે। ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે, જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે। આપણા પિતૃગણ જે સ્વર્ગે સિધાવ્યા છે, તેમની મુક્તિ માટે તેમના પુત્ર પુત્રાદિએ ગરુડ પુરાણ સાંભળવું, જેથી તેની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે। આ ગરુડ પુરાણનું પઠન શ્રવણ કરનાર તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે, એવું મહાત્મ્ય છે ગરુડ પુરાણ સાંભળવાનું। બોલો શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। અધ્યાય ત્રીજો, યમ યાતનાનું વર્ણન। યમ માર્ગમતિક્રમ ગત્વા પાપી યમાલયે કિથથી યાતનામ ભુક્તેમ તન્મે કશ કેશવ। ગરુડજીએ પૂછ્યું કે હે શ્રી હરિ, યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જીવ ત્યાંથી આગળ જાય એટલે કઈ કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો। ગરુડજીઓ આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી હરિ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા કે હે કશ્યપ પુત્ર, આ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તને કહું છું તે તમે સાંભળો। આ વર્ણન એટલું ભયંકર છે કે મારા ભક્તો પણ સાંભળીને થરથર ધ્રુજવા લાગે છે। તું પણ ધ્રુજી ઉઠીશ। હે વનિતાના પુત્ર, બહુભીતપુરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે। યમપુરીમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે। એના આ રીતે બરાડા પાડતો જોઈને યમલોકમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાળ તેના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સઘળા શુભ અશુભ કર્મો જણાવે છે। ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સઘળો હિસાબ લઈ જઈને યમરાજને જણાવે છે। તો હે ગરુડ, જે નાસ્તિક છે, હંમેશા પાપ કર્મોમાં જ લાગેલો રહે છે, ધર્મરાજ યાની યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે, જાણે છે, છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સઘળી માહિતી જાણી લે છે। પછી ચિત્રગુપ્ત બધું જ જાણવા હોવા છતાં જીવના પાપોને શ્રવણ દ્વારા તપાસ કરાવે છે। સ્વર્ગ, ધરતી અને પાતાળમાં ફરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એનાથી દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે। એમની સ્ત્રીઓ પણ એમની જેમ જ દૂર જોવા તથા સાંભળવાને કાબિલ હોય છે। જેઓ સ્ત્રીઓના નામ અલગ અલગ છે, જે સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની શ્રેષ્ઠતાના આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે, એ પુરુષ અને સ્ત્રીઓ સ્ત્રી પુરુષોના ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યો ચિત્રગુપ્તને બતાવી દે છે। એ ધર્મરાજના દૂતો માનવીની વાણી, મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારી એ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે, જે માનવીઓના તમામ કર્મો જાણી અને યથાર્થ કહે છે। વ્રતદાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે, એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે। સત્યવાદી શ્રવણ પ્રાણીઓના કર્મોને જાણીને ધર્મરાજની સામે જાહેર કરીને જીવો માટે દુઃખમય બની જાય છે। સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, મન, યમ, દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ
આ બધા મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે. ધર્મરાજ, ચિત્રગુપ્ત, શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે. આ રીતે યમરાજ પાપીઓના પાપને જાણીને એની પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે. હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર વિરાજમાન થયેલા યમરાજના ભયાનક સ્વરૂપને પાપીઓ જુએ છે. ત્યારે પાપી જીવો અતિશય ભયભીત થઈ જવાને કારણે હાહાકાર કરી ઉઠે છે. યમરાજ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા, કાળા પહાડ જેવા મોટા શરીરવાળા, વીજળીના ચમકારાની માફક ચમકતા આયુધો ધારણ કરવાને કારણે અતિ ભયંકર અને બિહામણા ભાસે છે. તેઓ 32 હાથવાળા છે, 3 યોજન લાંબુ અને વિશાળ શરીર ધરાવે છે તથા કૂવા જેવડી ઊંડી અને પહોળી ડરામણી ભયાનક આંખો છે. મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાંતો છે, લાલ લાલ આંખો અને લાંબુ નાક છે. તેમનો હિસાબની ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયાનક ભાસે છે. એમની પાસેના સઘળા દૂતો ભયાનક ડરામણી ગર્જનાઓ કરતા રહે છે. એમને જોઈને ડરી ગયેલ જીવ પોતે કરેલ દુષ્ટ કૃત્યોને યાદ કરીને પસ્તાવો કરવા લાગે છે અને ભયાનક આક્રાંત કરતો જોર જોરથી વિલાપ કરવા લાગે છે તથા દાન પુણ્ય ન કરવાથી એ પાપાત્મા વારંવાર કાપતો રડતો બરાડા પાડે છે. ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજની આજ્ઞાથી પૂછે છે કે હે દુરાચારી પાપી, તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે? તો હે મૂઢ માનવી, કામક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક કર્મ શા માટે ભેગા કર્યા છે? તે હસતા હસતા પાપો કર્યા છે. એવી રીતે હવે યાતનાઓ પણ તું ભોગવ. આ સમયે તું ગભરાઈ જઈને મોં શા માટે ફેરવી લે છે? તે જે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે, તે તું જાણી લે. યમરાજ મૂર્ખ, પંડિત, ગરીબ, ધનવાન અને નિર્બળ, દુર્બળ, બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરવાવાળા છે. ચિત્રગુપ્તને આવી વાતો સાંભળતા પાપી જીવ પોતાના કર્મને વિચારતો ચૂપચાપ થઈને બેસી જાય છે. ચોરની જેમ નિહાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને ધર્મરાજ તેના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે કે હે મહાપાપી અને નિર્દયી, તમે ઘોર અને ભયંકર નરકમાં જાઓ. યમરાજની આજ્ઞા મેળવીને દુર્દન, પ્રચંડ, ચંડ વગેરે દૂત એ પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ ધકેલતા લઈ જાય છે. ત્યાં સળગતા અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ આવેલું છે. તેનો વિસ્તાર 5 યોજનનો છે. 1 યોજનની એની ઊંચાઈ છે. એ વૃક્ષની ડાળે તેમને એક તરફ મુખ કરીને પાપી જીવોને ઊંધા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે. એ વૃક્ષની ડાળે બંધાયેલો સળગતો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે, પણ ત્યાં તેની રક્ષા કરવાવાળું કોઈ હોતું નથી. કોઈ દૂતમાં દયાધર્મ હોતો જ નથી. એ સેમેલ વૃક્ષમાં અનેક પાપી લટકીને પારાવાર યાતનાઓ ભોગવે છે. ભૂખ તરસથી પીડિત થઈ જઈને યમના દૂતો તરફથી તાડિત કરવામાં આવે છે. મદદહીન એ પાપી જીવ દૂતોને હાથ જોડીને કરગરે છે કે હે દૂતો, અમારા અપરાધને ક્ષમા કરો. આ પ્રમાણે વિનવણી કરવા છતાં પણ પાપી જીવને લોખંડના સળિયા, મુદગર, તોમર, ગદા, ભાલા અને મૂછળ વગેરેથી યમદૂતો મારે છે. આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્છિત થઈ જાય છે. તેમને આ રીતે મૂર્છિત થઈ ગયેલ જોઈને યમદૂતો કહે છે કે હે પાપી દુરાચારી, તમે આવા દુઃખો આપવા જેવા કર્મો શા માટે કર્યા છે? તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને અન્ન આપવું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા? તે ક્યારેય કૂતરાને બટકો રોટલો પણ નથી નાખ્યો, કાગડાઓને પણ કંઈ દાન કરમ કરીને ખવડાવ્યું નથી, ના તો ઘર પર આવેલા અતિથિનો સત્કાર કર્યો છે, ના તો પિતૃઓનું તર્પણ કાર્ય કર્યું છે. તો હે જીવ, પોતાની ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન કર્યું છે જેનાથી તારે આટલી યાતનાઓ ના ભોગવવી પડે, ના તો તે સાધુઓની સેવા સાકરી કરી. આથી હવે તારા કર્મના ફળને તું ભોગવ, જેના કારણે તે અધર્મને સંચિત કર્યા છે. આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવો. હવે તો શ્રીહરિ જ અપરાધને ક્ષમા કરવાવાળા છે. અમે લોકો તો તેમની આજ્ઞાથી જ દંડ આપવાવાળા છીએ. આમ કહીને નિર્દયી થઈને જીવને ગભરાવા, ભયભીત થવાનું શરૂ કરી દે છે.
સળગતા અંગારાના સંદેશા તેડવાથી તેઓ નીચે પડી જાય છે. તેમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે. આથી એ પાપી જીવ ભયાનક આક્રાંત કરવા લાગે છે. રડી રહેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મુશળથી ભયાનક રીતે મારવામાં આવે છે અને સૂળોથી પીડા આપે છે. ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે છે એવી જ રીતે જીવના શરીરને કરવતીથી કાપીને ચીરીને બે ભાગ કરવામાં આવે છે. કોઈ જીવને ધરતી પર સુવાડીને હાડીથી જીવોના ટુકડા કરવામાં આવે છે. કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં ધારદાર તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે. કોઈને દયાહીન થઈને કોલામાં નાખવામાં ઈખ દઈને સમાન બળે છે. જ્યારે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી ભેગી કરીને લોખંડના ગોળાની માફક તપાવવામાં આવે છે. કોઈને ઉકળતી કડાઈમાં ઘીમાં, કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહીં ચલાવવામાં આવે છે. કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે. કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે. કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે. કોઈને ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે છે. કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે. આ સઘળા જીવોના વ્રજની સમાન ચાંચવાળા માંસ પક્ષી, કાગડા અને ગીધ વગેરે પાપી જીવના શરીરને નોચે છે. આંખોમાં સાંચ મારીને તથા મોંમાં માંસને સાંચથી કાપે છે. કોઈ પોતાના ઋણને માગે છે. હવે તમને મેં યમલોકમાં જોયા છે, તે મારું ધન ખાધું છે. નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ સીડાસીથી કાપીને યમદૂતોને માગવાવાળાને આપે છે. યમના દૂતો આ પ્રમાણે એ પાપીઓને દંડ આપીને યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરીને તામી સન્નાદી ઘોર નરકમાં ખેંચીને નાખે છે. આ નરકો ખૂબ જ દુઃખો આપવાવાળા હોય છે. આ ઉપરાંત શિમળાના વૃક્ષો પાસે પાપીઓને જે દુઃખ મળ્યું છે એનું વર્ણન થઈ શકે તેમ નથી. એ ભયાનક યાતનાઓથી તો ભલભલાના હાજા ગગડી જાય છે. હે ગરુડજી, બધા મળીને 84 લાખ નરક છે. તેમાંથી સૌથી કરુણ ભયાનક ધારઈ નામના 21 મહાઘોર નરક છે. તેના નામો આ પ્રમાણે છે: તાત્રિસ્ત્ર, લોકશંકુ, મહાશેષો, શાલ્મલી, શૈરવ, કુંડમલ, કાલસૂત્ર, પૃથમુત્રિકા, સંધાત, લોહિતાત, સવિશેષ, સંપ્રંતા, મહાતીરથ, કાકલી, સંજીવન, મહાપથ, અવિશ, અધતામિશ્ર, કુંભીપાક, સંપ્રતામ્ન, બીજું અને તપન. જીવને આ 21 નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનારા છે. આ બધામાં યમદૂતો નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા અજ્ઞાની, પાપી, અધર્મીય નરકોની યાતનાઓને વર્ષો સુધી ભોગવે છે. તામિસ્ત્ર, મહાપથ, અધિતામિશ્ર અને શૌરવાદી જેટલા નરકો છે એમના ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે. આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીએ અને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ રીતની યાતનાઓ સહન કરે છે. એના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે. આ બધા એના ફળ ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવાવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબળ લઈને અંધકાર સ્વરૂપ અંધતમ નરકે જાય છે. કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન કરવાને તૈયાર રહે છે. એ જીવ અંતે ઘોર અંધકારના સ્થાનની સમાન અંધતા મિશ્રણ નામના નરકમાં જાય છે. જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલાં યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે યમ યાતના નામનો 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.